हाय फ्रेंड्स, હું છું સૂરજ અને તમારું સ્વાગત છે સૂરજ એજ્યુકેશન ચેનલ પર। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 ગુજરાતી દ્વિતીય ભાષામાં ચેપ્ટર નંબર 21 પ્રાણીઓનું ગોકુળ એનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું। તો ફટાફટ આ વિડીયોને શરૂ કરીએ। તો સ્વાધ્યાયને અત્યારે ચાલુ કરીએ। તો પ્રશ્ન નંબર 1 છે, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। તો એમાં પહેલો સવાલ જોઈએ, બબલી વાંદરી ઝાડ પર ચડવા કૂદતી ત્યારે કાળો કૂતરો શું કરતો? તો એના ઓપ્શન છે, એ ચાલ્યો જતો, બી એ પાછો આવીને એની પીઠ પર બેસે ત્યાં સુધી રોકાઈ રહેતો, સી ફરી તેને પીઠ પર બેસવા ન દેતો, ડી દોડવા માંડતો। તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, એ પાછી આવીને એના પીઠ પર બેસે ત્યાં સુધી રોકાઈ રહેતો। હવે આપણે બીજો સવાલ જોઈએ, 15 દેડકા પાણીમાં ઉતર્યા તો પછી અધૂરું વાક્ય છે, એને આપણને પૂરું કરવાનું છે। એના ઓપ્શન છે, એ સવારે 15 જીવતા હતા, બી એક પણ દેડકાને મગરે ખાધો ન હતો, સી પણ મગરે તે ખાધા નહીં, ડી તેમાંથી 5ને મગરનું બચ્ચું ખાઈ ગયું હતું। તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, તેમાંથી 5ને મગરનું બચ્ચું ખાઈ ગયું હતું। ત્રીજો સવાલ જોઈએ, મુન્ના નામના ટપકાવાળા ચિત્તા માટે કઈ બાબત લાગુ પડતી નથી? તો એના ઓપ્શન છે, એ તે આરતી સાથે શાળાએ પણ જતો, બી આરતી વર્ગમાં બેસતી ત્યાં તે બહાર બેસતો, સી નાના બાળકો તેને જોઈને ડઘાઈ જવા લાગ્યા, ઓપ્શન ડી નાના બાળકો તેને જોઈને ખુશ થવા લાગ્યા। તો આનો સાચો જવાબ છે કે લાગુ પડતો નથી, એ ઓપ્શન ડી નાના બાળકો તેને જોઈને ખુશ થવા લાગ્યા। પ્રશ્ન નંબર 2 જોઈએ, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। તો એમાં પહેલો સવાલ છે, હેમલકસામાં સાપની હત્યાનું પ્રમાણ કેવી રીતે ઘટ્યું? તો એનો જવાબ જોઈએ। તો એનો જવાબ આવશે, લેખક સાપ પકડવાનો અને એની જાતિ પેટા જાતિ નક્કી કરવાનો કસબ શીખ્યા। એમણે પોતાનું નાનકડું સર્પોધાન શરૂ કર્યું, ઘરમાં આસપાસ અધરાતે મધરાતે નીકળતા સાપ પકડવાના અને એમની દેખરેખ રાખવાની એવું કાર્ય શરૂ કર્યું। વળી કાર્યકર્તાઓને શાળાના બાળકોને સાપ પકડતા શીખવ્યું, એને લીધે હેમલકસામાં સાપની હત્યાનું પ્રમાણ ઘટ્યું। હવે બીજો સવાલ જોઈએ, અમેરિકન મહિલાએ પ્રાણીઓના ગોકુળને આર્મટેઝ એનિમલ આર્ક એવું નામ કેમ આપ્યું? તો એનો આપણે જવાબ જોઈએ, બાઇબલમાં એવી વાર્તા છે કે કોઈ એક જમાનામાં નોહાઝ આર્ક નામના એક વહાણ પર બધા પશુ પંખી સુખીથી ભેગા રહેતા હતા। આર્મટેઝના હેમલકસામાં પણ 60-65 પ્રાણીઓ સુખ શાંતિથી સહવાસ કરતા હતા। તેથી અમેરિકન મહિલાએ પ્રાણીઓના ગોકુળને આર્મટેઝ એનિમલ આર્ક એવું નામ આપ્યું। ત્રીજો સવાલ જોઈએ, અનાથાલયનો પ્રથમ સભ્ય કોણ અને કેવી રીતે રાખતા? તો એનો જવાબ જોઈએ, અનાથાલયનો પ્રથમ સભ્ય વાંદરાનું બચ્ચું હતું। શરૂઆતમાં તેને મિલ્ક પાવડરનું દૂધ ડ્રોપરવાળી શીશીથી પીવડાવ્યું। એ વખતે એણે એ દૂધ પીધું ને ફાવી ગયું। એ લેખકની ઝૂંપડીમાં તેમની સાથે રહેતું અને નામ બબલી રાખ્યું। એ કાળુ નામના કૂતરાની પીઠ પર બેસીને ફરતી, ક્યારેક એ લેખકના ખભા પર બેસતી। ચોથો સવાલ જોઈએ, લેખકે કયા કયા પ્રાણીના વિશિષ્ટ નામ રાખ્યા હતા? તો એનો જવાબ જોઈએ, વાંદરાનું બચ્ચું માદા હતું એટલે લેખકે એનું નામ બબલી રાખ્યું હતું। દેશી કૂતરાનું નામ કાળુ હતું। રીંછના બચ્ચાનું નામ રાણી રાખ્યું હતું। ટપકાવાળા ચિત્તાનું નામ મુન્નો રાખ્યું હતું। હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। તો એમાં પહેલો સવાલ છે, સાપ અંગેની માન્યતા અને ગેરમાન્યતા પાઠના આધારે વર્ણવો। તો જોઈએ એનો જવાબ, આપણે ત્યાં સાપ વિશે ઘણી ગેરમાન્યતાઓ છે। સાપ દેખાય એટલે માણસો પહેલાં એને મારે છે અને પછી એની ઓળખવાની કોશિશ કરે છે। બધા સાપ ઝેરી હોતા નથી। નાગ, મમરાર, ઘોણસ, ફુરસ, ચટ્ટાપટાવાળો અથવા આજ્ઞામયાર એ
ખરેખર ઝેરી સાપ છે. કોબ્રા એટલે ફેણ ચઢાવનાર એકમાત્ર સાપ. ધામણ ઝેરી નથી હોતી, પણ એ ઝેરી હોય છે એવી આપણે ત્યાં ગેરમાન્યતા છે. ધામણ પૂંછડેથી કરડે એવી એક ગેરમાન્યતા છે. સાપ ખુન્નસ રાખે ને વેર વાળે એ ગેરસમજ બહુ ફેલાયેલી છે. ખુન્નસ રાખવા જેટલી યાદશક્તિ જ સાપમાં હોતી નથી. એ ક્યારેય તમારો પીછો કરતો નથી. કોઈ પણ સાપ આપમેળે હુમલો કરતો નથી. એને તકલીફ પડે તો જ એ સ્વરક્ષણ માટે કરડે છે. હવે બીજો સવાલ જોઈએ. હેમલકસા ખરેખર પ્રાણીઓનું ગોકુળ હતું. આ વિધાનની સમજૂતી આપો. તો જોઈએ એનો જવાબ. હેમલકસાનો પ્રકલ્પ શરૂ થયે 5-6 મહિના થયા હશે કે સ્થાનિક લોકો પાસેથી વાંદરાના બચ્ચાને અનાજ આપી લઈ લીધું. એને ઉછેરવાનું સી રીતે એની એમને ખબર ન હતી, પરંતુ પ્રેમને કારણે તે જરૂર પડી તેમ તેમ તેઓ નવું શીખતા ગયા. વનવાસી બાળકો પણ પ્રાણીપ્રેમી બન્યા. વાંદરાનું બચ્ચું માદા હતું એટલે એનું નામ બબલી રાખ્યું. ત્યાં કાળુ નામનો દેશી કૂતરો હતો. બબલી કાળુની પીઠ પર બેસીને ફરતી. પછી હરણનું બચ્ચું, ખિસકોલી, રીંછ, નીલગાય, શિયાળ, જરખ, મોર, સાપ, નાગ, ઘો જેવા જુદા જુદા પ્રાણીઓ હતા. મગરનું બચ્ચું પણ ઉછર્યું. તેને દેડકા જ ખાવા પસંદ છે તે તેમણે શોધી કાઢ્યું. મુન્ના નામનો ચિત્તો આરતી સાથે નિશાળે જતો. એમને ઘરમાં આસપાસ અધરાતે મધરાતે નીકળતા સાપ મારવાને બદલે પકડવા અને તેમની દેખભાળ કરવાના સર્પોધાન શરૂ કર્યું. ગોકુળમાં 60-65 પ્રાણીઓ સુખ શાંતિથી સહવાસ કરતા રહ્યા છે. વાંદરા, કૂતરા, ચિત્તો, નોળિયો જેવા આમ એકબીજાના દુશ્મન હોય તેવા પ્રાણીઓ અહીં મિત્રની જેમ રહે છે. આમ બધાનો એક પરિવાર જ બન્યો છે. આમ હેમલકસા ખરેખર પ્રાણીઓનું ગોકુળ હતું. તો આના જેવા જ બીજા બધા સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયોઝ જોવા માટે બાજુમાં જે પ્લેલિસ્ટ જોઈ રહી છે એને તમે સેવ કરીને રાખો, જેથી તમને ત્યાં બધા જ વિડીયો જોવા મળશે. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. તો અત્યારે મળીએ આપણે બીજા વિડીયોમાં. થેન્ક યુ.